અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કર્યું હતું। આ પ્રસંગે પોલીસ જવાનો દ્વારા પરેડ સહિત વિવિધ કરતબો રજૂ કર્યા હતા। પોલીસ પરેડ જવાનો માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે પોલીસ પ્રજાની સાથે છે। પોલીસનો મુખ્ય ઉદ્દેશ લોકોને નિર્ભય બની રહે તે માટેનો છે અને પોલીસ તંત્ર તે માટે સદાય તત્પર છે। ટ્રાફિક અવેરનેસ પણ આગામી સમયમાં કાર્યક્રમ કરવામાં આવશે। સૌથી પહેલાં તો આપ સभी को આ 26 જનવરીના દિવસે જે પ્રજાસત્તાક દિવસ છે એની આપ તમામને હું અભિનંદન પાઠવું છું। આજે આપણે જે પોલીસ મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસ જે રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે એ અમદાવાદને 4 એક એડિશનલ કમિશનર અને 3 હેડ કોન્સ્ટેબલ એએસઆઈને આપવામાં આવેલ છે। 4ને એ તમામને આજે આપણે અહીંયા પણ આવકાર્યા, એને અભિનંદન પાઠવ્યા, એને પ્રશંસાપત્ર આપ્યા, એને પણ હું અભિનંદન પાઠવું છું। અને હું કહેવા માગું છું કે જે અમદાવાદ પોલીસ છે એ ખૂબ સજજ તરીકે કામ કરી રહી છે। નાગરિકો એ પ્રો પોલીસ પ્રો પબ્લિક એટલે કે પબ્લિકના હિતમાં અને પબ્લિકને એવું લાગે કે જ્યારે પોલીસ સ્ટેશનમાં કોઈ જાય તો એનેથી કે પોલીસથી કોઈ ભય હોય અને જે સરકાર પણ ઈચ્છે છે ભય ભૂખ અને ભ્રષ્ટાચારથી મુક્ત જે હોવું જોઈએ એ રીતે જ આપણા અભિગમ છે। અને ટૂંક સમયમાં જ પોલીસમાં જે ખાસ કરીને ટ્રાફિકના જે પોલીસ કાર્યવાહી કરી રહી છે એમાં પણ ખાસો આપને ફરક જોવા મળશે। આવા લોકોને પણ તમે જુઓ તો એટલા લોકોને પકડ્યા છે જે 25-25 વર્ષથી નાસ્તા ફરતા હતા, એ પણ એક અસરકારક કાર્યવાહી પોલીસે કરી છે। અને હાલમાં જે સ્વચ્છતા અભિયાનનો જે એ ચાલી રહ્યો છે એમાં પણ પોલીસ ખાસા મુદ્દામાલને નિકાલ વગેરે કરી રહી છે, એના લોકોને આપી રહી છે। ગઈકાલે જે પ્રોગ્રામ હતા એને હું જણાવું કે કોઈના 2001માં એક કોઈની ચોરી થઈ હતી, એના દાગીના ચોરાયા હતા, એને ગઈકાલે આપણને શોધીને એને પરત અપાયા, એટલા ખુશ હતા। તો આ તમામ જે પાસાઓ છે એ પણ પોલીસ જોઈ રહી છે અને એ હું ફરીથી એ કહેવા માગું છું કે જે કાનૂન વ્યવસ્થા છે એ સતત બરાબર છે અહીંયા અને ગુનાખોરી પણ અમદાવાદમાં કાબૂ હેઠળ છે। થેન્ક યુ।